हाय फ्रेंड्स, स्वागत है प्रज्ञाज वर्ल्ड चैनल पर। सांजना 4 वाग्या छे अने नास्तामां मैं बनावी छे आजे आलू टिक्की रगड़ा चाट। बटाकाने सवारथी ज बाफी दीधा हता अने एमां आरा लोट अने मीठું नाखीने एना बॉल बनावी दीधा अने એને મેં ફ્રીજમાં મૂકી દીધું હતું બનાવીને કે જેથી કરીને સાંજે ફટાફટ જલ્દીથી નાસ્તો તૈયાર થઈ જાય। ફ્રીજમાં મૂકેલા હતા એટલે એના કારણે થોડાક કડક થઈ ગયા હતા બોલ। એને ઘીમાં થોડુંક ઘી રેડીને હું એને સાંતળી દઈશ કે જ્યાં સુધી એ ક્રિસ્પી ના થાય। અને એમાં મેં ઉપરથી મેં કોટ કર્યું છે સોજી કે જે એકદમ ઝીણો રવો આવે છે એ। સફેદ વટાણાને રાત્રે જ પલાળી દીધા હતા। કુકરમાં 4 થી 5 વિસલ કરીને એકદમ બોઇલ કરી દીધા કે એ ઓગળી ના જાય ત્યાં સુધી। વટાણાને મેં તપેલીમાં નીકાળીને એને ગરમ કરવા મૂક્યા। એમાં મેં હળદર અને મીઠું જ એડ કર્યું છે, બીજું કંઈ જ એડ નહીં કર્યું। અને એ થોડું ઉકળી જાય એટલે એના પછી મરીનો ભૂક્કો એડ કર્યો અને થોડોક ચાટ મસાલો અંદર જ એડ કરી દીધો। એસેમ્બલ કરવા માટે મેં ટિક્કી લીધી છે, પ્રેસ કરીને એકદમ ક્રિસ્પી થઈ છે ટિક્કી। એમાં ગરમ ગરમ રગડો એડ કરીશ। તીખી ચટણી છે, ખાટી મીઠી ગળી ચટણી, ડુંગળી, સેવ અને લીંબુ। તમે ઈચ્છો તો એમાં દહીં પણ એડ કરી શકો છો। મેં દહીં નથી એડ કર્યું અને ઉપરથી થોડી કોથમીરથી સજાવટ કરીશ। અને ચાટ મસાલો પણ તમે ઉપરથી જરૂરથી નાખજો। મેં ચાટ મસાલો અંદર રગડામાં જ એડ કર્યો હતો, મેં ચાટ મસાલો અને જીરા પાવડર, એટલે મેં હું ઉપરથી નથી નાખતી। પણ બહુ જ ટેસ્ટી બની છે અને લીંબુ નીચવશો તો બહુ જ ટેસ્ટી લાગશે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ। આઈ હોપ કે તમને પણ આ રેસીપી ગમી હશે અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। બાય।